દરેક ઘરે ડોર ટુ ડોર પ્રચાર કરવાના છીએ। છેલ્લા 5 વર્ષ શું 1 વર્ષની અંદર તમે જોયા પણ નથી। સ્થાનિકોનો અને રહીશોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે। હાથ જોડીને વોટ લીધા, પગે પડીને વોટ લીધા, અમે અમને ખોબલે વોટ આપ્યા। જે પણ એમના પ્રશ્નો છે એ પ્રશ્નોનું અમે સોલ્યુશન લાવીશું ને આ વખતે અમારી 4-4ની પેનલ ભવ્યથી ભવ્ય વોટોથી વિજય થવાની છે। રખાડતા ભૂણ કોઈ દિવસ આપણા મોહલ્લામાં નહોતા, તમે પણ જોયું। નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી ઉમેદવારો પોતાના મતદારોને મળી રહ્યા છે। મતદારો પાસે તેમની અપેક્ષાઓ શું છે તે જાણી રહ્યા છે। આપણે ઉમેદવારો સાથે વાત કરીશું, તેમને મતદારો પાસે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે। જી, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થઈ ગઈ છે, એનું પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ રહ્યો છે અને વિસ્તારમાં અમે અત્યારે પહેલું જ કામ કર્યું છે કે વિસ્તારના જે પણ મંદિરો, ધાર્મિક સ્થાનો છે ત્યાં જઈએ છીએ, દર્શન લઈએ છીએ, બધાના આશીર્વાદ લઈએ છીએ, આગેવાનોને મળીએ છીએ અને આવનાર સમયમાં દરેક ઘરે ડોર ટુ ડોર પ્રચાર કરવાના છીએ અને સ્થાનિકોનો અને રહીશોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે। અગાઉ પણ જે પણ કાર્યો કર્યા છીએ એ કાર્યનો પણ સારો એવો આવકાર અમને મળી રહ્યો છે। ગત વર્ષની ટ્રમ્પમાં આપના મધર ચૂંટણી લડ્યા હતા, તેમનો પણ આપને ફાયદો મળવાનો છે, શું કહો છો? એમાં તો કોઈ બેમત નથી કે એનો ફાયદો નહીં મળે, કારણ કે પબ્લિકનું જ કહેવું એવું છે કે કોર્પોરેટર હોવા જોઈએ તો આવા જ હોવા જોઈએ, એનો સીધો લાભ અમને મળવાનો છે। આપના વોર્ડમાંથી એક કોંગ્રેસના જ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, શું કહો છો એ બાબતે? એમાં કોંગ્રેસનો તો ઉમેદવાર ન કહી શકીએ, કેમ કોઈ અમારો ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા હતો, પરંતુ કહેવાય છે ને કે થોડું મન દુઃખ હોય, ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી એટલે થોડી નારાજગી હતી, એટલે નારાજગી ભૂલી ગયો અને ભાઈ પાછી ઘર વાપસી અમારી ભાજપમાં કરી છે અને એ જ ભાઈ અમારી સાથે છે અત્યારે અને આખો પરિવાર, અમારો ભાજપ પરિવાર બધા સાથે કામ કરીએ છીએ। એમને ઉમેદવારી કયા પક્ષમાંથી નોંધાવી? એમને કોંગ્રેસ પક્ષમાંથી એમને ઉમેદવારી નોંધાવી હતી। અન્ય ઉમેદવારો પણ આપણી સાથે, અશોકભાઈ પટેલ જે પટેલ મોબાઈલથી બહુ જાણીતા છે, એમની સાથે આપણે વાત કરીશું કે એ ચૂંટણી જીત્યા બાદ લોકોના પ્રશ્નનો કેવી રીતે ઉકેલ લાવશે અને કેવા પ્રશ્નો સાથે એ રહ્યા મતદારો પાસે જશે। જી, આપ જાણો છો એ પ્રમાણે અમે જાહેર કામ કરતા હતા, હવે સ્થાનિક કામમાં અમે અમારા વોર્ડમાં ફૂલ કામ કરીશું। જે પણ એમના પ્રશ્નો છે એ પ્રશ્નોનું અમે સોલ્યુશન લાવીશું ને આ વખતે અમારી 4-4ની પેનલ ભવ્યથી ભવ્ય વોટોથી વિજય થવાની છે અને સેવાકીય કાર્યમાં તો અમે વર્ષોથી જોડાયેલા જ છીએ, પણ વધુ એના કરતાં પણ વધુ તાકાતથી અમે ફરીથી 4-4 અમારી પેનલ જીતશે અને અમે વધુમાં વધુ કાર્યો જે લોકોની અપેક્ષા છે એનાથી પણ વધારે કરીશું। આપણી સાથે મતદારો સાથે પણ વાત કરીશું।